રાજકોટ જિલ્લાના હડાળા ગામ નજીક જૂની અદાવતનો ખાર મનમાં રાખી કેટલાક શખ્સોએ ફિલ્મી ડબે ગંભીર ગુનાહિત કાવતરું રચ્યું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓએ કારનો ઉપયોગ કરી પીડિત વ્યક્તિને જાનથી મારી નાખવાના ઈરાદા સાથે પૂર્વ આયોજનબદ્ધ રીતે ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાના પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં જ કુવાડવા પોલીસનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી હતી। અહેવાલ સંજય પોપટ। અડાળા કનૈયાની હોટલે હું, મારો ભાઈ હુસેનભાઈ અને અકબરભાઈ અમે બધા ચા પાણી અહીંયા પીતા હતા અને ભાઈ ત્યાંથી મને મારો ભાઈ કે હું માધવ હોટલ બાજુ જાઉં। એ લોકો માધવ હોટલ બાજુ ગયા। માધવ હોટલ બાજુ ગુરુકુળ મંદિર અડાળાના પાટીએ છે, ત્યાં એને એક સેન્ટ્રો કાર આવી। સેન્ટ્રો કાર આવીને ડાયરેક્ટ મારા ભાઈને એને ઠોકર મારી। ઠોકર મારીને એમાં શાહિદ ગુલામ હુસેન ગાચી અને ઇમરાન સાંઢો અને શાહનવાજ અને એજાદ એ લોકો હતા। અજિયાના 3-4 શખ્સ હતા। એ લોકોએ ઠોકર મારીને પછી નીકળી ગયા।